નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, કેમ છો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ આધારિત દાખલાઓ છે જોયા હતા. ચાલો એમને આગળ કન્ટિન્યુ કરીએ. તો જો દાખલા નંબર પહેલો, તો કે એક કાર સુરેખ પથ પર 2 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી અચળ પ્રવેગી ગતિ શરૂ કરે છે. જોજો શું કીધું છે? એક કાર સુરેખ પથ પર 2 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી, કેટલા વેગથી? 2 મીટર પર સેકન્ડના. તો જો પ્રારંભિક વેગ v0 બરાબર 2 મીટર પર સેકન્ડ ગતિ શરૂ કરે છે. અને કેવી ગતિ કરે છે? અચળ પ્રવેગી ગતિ શરૂ કરે છે. અને 10 સેકન્ડ બાદ તે 12 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. તો અંતિમ વેગ કયો આવ્યો? 12 મીટર પર સેકન્ડ. એનો મતલબ એવો થયો કે અહીંયા એક કોઈ આવી કાર ઊભી હશે, એનો પ્રારંભિક વેગ હશે 2 મીટર પર સેકન્ડ. ત્યાંથી લઈ અને એ 10 સેકન્ડમાં ધારો કે આ પોઝિશન ઉપર પહોંચે છે અને અહીંયા એમનો વેગ છે v બરાબર 12 મીટર પર સેકન્ડ. ઓકે, તો આ માટે લાગતો સમય એમણે કેટલો લીધો? 10 સેકન્ડ. તો એમણે કાપેલું કુલ અંતર કેટલું હશે 10 સેકન્ડમાં? t ઇક્વલ ટુ 10 સેકન્ડમાં કાપેલું અંતર d બરાબર કેટલા? આ છે આપણે મેળવવાનું છે. જો અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવતા હતા, એમાં ત્રીજું સમીકરણ આપણે જ્યારે મેળવતા હતા ત્યારે આપણે એક સમીકરણ ધાર્યું હતું કે સરેરાશ વેગ v બાર બરાબર, તો કે v પ્લસ v0 બાય 2. ક્યારે આ અચળ પ્રવેગી ગતિ હોય તો જ તમે લાગુ પાડી શકો. તો અહીંયા આપણને કહ્યું અચળ પ્રવેગી ગતિ શરૂ કરે છે, તો કે v પ્લસ v0 બાય 2 એટલે કે 12 પ્લસ 2 14/2 બરાબર 7 મીટર પર સેકન્ડ. સરેરાશ વેગ તમારી પાસે છે. શું છે? સરેરાશ વેગ. તો જો આવી રીતે મૂકી શકો, સરેરાશ વેગ v બાર બરાબર કાપેલ અંતરના છેદમાં કુલ સમયગાળો. તો તમારે અંતર મેળવવું છે એટલે કે d ના છેદમાં t. d ને સૂત્રનો ગત્તા બનાવો. d બરાબર શું થશે? v બાર ઇન્ટુ t. આ રીતે લખી શકો, કાપેલ અંતરને d વડે ને સમયગાળાને t વડે. તો v બાર ઇન્ટુ t. v બાર કેટલા છે? 7. એટલે કે સરેરાશ વેગ 7 છે અને સમય છે 10 બરાબર 70 મીટર. કેટલું આવશે આપણો આન્સર? 70 મીટર હશે. કાપેલું અંતર છે એ 70 મીટર હશે. અથવા તો તમારી પાસે v0 છે, v છે, t છે, d છે, તો કયું વાપરી દો? તો કે પહેલું એક સૂત્ર v બરાબર v0 પ્લસ at પરથી a મેળવો અને પછી d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર પરથી બીજું સમીકરણ મેળવી દો. અચ્છા, અથવા તો તમે ત્રીજું સમીકરણ v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર પ્લસ 2ad પરથી પણ મેળવો. પણ એના માટે પહેલાં તમારે પ્રવેગ તો મેળવવો જ પડશે, એટલે એ થોડુંક લેન્ધી બની જશે. એના બદલે તમે ડાયરેક્ટ આ મેથડ વાપરીને તમે પ્રશ્ન છે સોલ્વ કરી શકો છો. ફરી એકવાર આ સમીકરણ ક્યારે લાગુ પાડી શકો? જો અચળ પ્રવેગી ગતિ થતી હોય તો જ, બાકી આ સમીકરણ લાગુ પાડી શકાતું નથી. તો અહીંથી આપણને કીધું હતું કે સુરેખ પથ પર 2 મીટર પર સેકન્ડના પ્રારંભ વેગથી અચળ પ્રવેગી ગતિ શરૂ કરે છે. એટલે અહીંથી એમણે અચળ પ્રવેગી ગતિ શરૂ કરી અને એ અચળ પ્રવેગી ગતિ દ્વારા 10 સેકન્ડ બાદ એ 12 મીટર પર સેકન્ડનો વેગ છે પ્રાપ્ત કરે છે. તો આ આપણા માટે પ્રારંભિક વેગ થઈ ગયો. આ છે 10 સેકન્ડ બાદ અંતિમ વેગ થઈ ગયો. આ સમયગાળો આપેલો છે, તો અંતર કેટલું એ મેળવવાનું છે. તો જો સરેરાશ વેગ બરાબર પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગના છેદમાં 2, 12 પ્લસ 2 14/2 બરાબર 7 મીટર પર સેકન્ડ. તેવી જ રીતે સરેરાશ વેગ બરાબર અંતરના છેદમાં સમય. સિમ્પલ વેગનું સૂત્ર વેગ બરાબર અંતરના છેદમાં સમય. અંતરને સૂત્રનો કરતા બનાવો, વેગ ઇન્ટુ સમય. 7 ગુણ્યા 10 70 મીટર. ઓકે, ચાલો બીજો એક પ્રશ્ન જોઈએ. તો કે એક કાર સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગી ગતિ શરૂ કરે છે. જોજો ફરી પાછું કેવી કન્ડિશન છે?
સ્થિર સ્થિતિમાંથી કેવી ગતિ કરવી છે? અચળ પ્રવેગી ગતિ શરૂ કરે છે અને 20 સેકન્ડ બાદ એ 144 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે. તો જો અહીંયા પણ તમે એમ કહી શકો પ્રારંભિક વેગ v0 બરાબર 0 મીટર પર સેકન્ડ. કેમ? સ્થિર સ્થિતિમાંથી છે. સમય આવ્યો t બરાબર 20 સેકન્ડ અને 144 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે એટલે અંતિમ વેગ આવ્યો 144 કિલોમીટર પર કલાક. આમને પણ મીટર પર સેકન્ડમાં ફેરવવું પડશે. ચાલો પહેલાં કન્વર્ટ કરી દઈએ. 144 ગુણ્યા 1000 ભાગ્યા 3600 કેન્સલ. 36 ગુણ્યા 4 144 અને 10 40 મીટર પર સેકન્ડ. તો અંતિમ વેગ આવી ગયો. કેટલો આવ્યો? 40 મીટર પર સેકન્ડ. તો તેણે કાપેલું કુલ અંતર કેટલું હશે? ફરી પાછું અચળ પ્રવેગી ગતિ હોવાથી સરેરાશ વેગ v બાર બરાબર v પ્લસ v0/2. તો કેટલા થશે? 40 પ્લસ 0/2 ઇઝ ઇક્વલ ટુ 20 મીટર પર સેકન્ડ. ઓકે, આટલું કન્ફર્મ થઈ ગયું. કેટલું આવ્યું? 20 મીટર પર સેકન્ડ. અને હવે અંતર કીધું છે તો શું આવશે? v બાર ઇઝ ઇક્વલ ટુ d/t પરથી d ઇક્વલ ટુ v બાર ઇન્ટુ t. સરેરાશ વેગ છે 20 અને સમય છે 20 ગુણ્યા 20 400 મીટર. આ રીતે તમે પ્રશ્ન છે ઇઝી સોલ્વ કરી શકો છો. કેટલું અંતર આવ્યું? 400 મીટર. ઓકે, સેમ પેટર્નથી દાખલો છે. ચાલો, જો આ બે દાખલા સમજાઈ ગયા હોય તો હજુ એક દાખલો જોઈએ જે તમારું જે આ કોન્સેપ્ટ છે એ વધુ ક્લિયર કરશે. તો એ દાખલો જોજો, ધ્યાન આપજો. આશા રાખું છું કે રકમ છે તમને દેખાતી હશે. જો શરૂઆત કરીએ છીએ. એક કાર સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે. જો કેવી સ્થિતિમાંથી? સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે. સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી અચળ પ્રવેગી ગતિ કરી 20 સેકન્ડમાં 40 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. ભાઈ જોજો, એક કાર છે, આ બિંદુ એ પાસેથી ગતિ શરૂ કરે છે. ઓકે, ત્યાં તેનો પ્રારંભિક વેગ 0 મીટર પર સેકન્ડ અને કેટલા સમયમાં? તો કે અહીંથી લઈ અને પહોંચી ગયા બિંદુ બી પર. કેટલા સમયગાળામાં? 20 સેકન્ડમાં. અને ત્યાં એ મહત્તમ વેગ પ્રાપ્ત કર્યો v1 બરાબર 40 મીટર પર સેકન્ડનો. આ મહત્તમ વેગથી તે 20 સેકન્ડ સુધી અચળ વેગી ગતિ કરી ફરી પાછું, એટલે ફરી પાછો એ 20 સેકન્ડ સુધી, બીજો સમયગાળો પણ 20 સેકન્ડ સુધી એણે કેવી ગતિ ચાલુ કરી? અચળ વેગી. જોજો, મહત્તમ વેગથી તે 20 સેકન્ડ સુધી અચળ વેગથી ગતિ કરે છે એટલે વેગ બદલાશે નહીં. વેગ કેવો થઈ ગયો? અચળ. તો અહીંયા v2 કહી દો. v2 બરાબર 40 મીટર પર સેકન્ડ. આ બે વેગ સરખા છે. અને ત્યારબાદ ફરી પ્રતિ પ્રવેગી ગતિ કરી 40 સેકન્ડમાં સ્થિર થાય છે. અહીંથી હવે કેવો થશે? 40 સેકન્ડ બાદ એ સી થી ડી પોઈન્ટ પર પહોંચશે અને આ સમયગાળો છે 40 સેકન્ડ. હવે અહીંયા કેવો થઈ ગયો? સ્થિર થઈ ગયો. તો સ્થિર થઈ ગયો તો અહીંયા વેગ કેટલો આવી ગયો? v3 બરાબર 0 મીટર પર સેકન્ડ. ઓકે, સમજાય છે? સ્થિર સ્થિતિથી ગતિ શરૂ કરી હતી, 20 સેકન્ડમાં 40 મીટર પર સેકન્ડનો મહત્તમ વેગ પ્રાપ્ત કરે છે. આ વેગથી તે 20 સેકન્ડ સુધી અચળ વેગથી ગતિ કરે છે. તે અહીંથી વેગ બદલાશે નહીં અને ત્યારબાદ ફરી પ્રતિ પ્રવેગી ગતિ કરીને 40 સેકન્ડમાં એનો એ કેવી થઈ જાય છે? સ્થિર. તો અંતિમ વેગ કેટલો થઈ ગયો? 0. તો આપણી પાસે અલગ અલગ 3 સમયગાળા મળ્યા. જો આ પેલો t1 સમયગાળો, આ t2 સમયગાળો, આ t3 સમયગાળો. તો આ દરેક સમયગાળામાં કાપેલું અંતર મેળવી અને કુલ સમયગાળામાં કાપેલું કુલ અંતર છે આપણે મેળવવાનું છે. જો સમગ્ર માટે આ પહેલો સમગ્ર પથ છે ત્યાં આપણને આપી દીધી અચળ પ્રવેગી ગતિ પહેલા સમયગાળા માટે. તો જો આના માટે આમ લખી શકીએ, AB માટે આપણે શું લખી શકીએ? અચળ પ્રવેગી ગતિ પરથી
તો પહેલાં તો આમનું સરેરાશ વેગ મેળવી લ્યો. તો શું થશે? આને કહું v1 બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 40 પ્લસ 0, 40/2 બરાબર 20 મીટર પર સેકન્ડ. ઓકે, સરેરાશ વેગ મળી ગયો. તમારી પાસે સમય છે તો એ અંતર મળી જશે. ફરી પાછું કોના પરથી? તો કે v બાર ઇઝ ઇક્વલ ટુ d1 અપોન t1 પરથી. v1 બાર ઇઝ ઇક્વલ ટુ d1 અપોન t1 પરથી d1 બરાબર થશે v1 બાર ઇન્ટુ t1. v1 બાર છે 20 ગુણ્યા 20. કેટલા આવી જશે? 40 મીટર. પહેલું અંતર મળી ગયું આપણને. કેટલું મળ્યું? d1 બરાબર 40 મીટર. ઓકે, ચાલો આમને આપણે સોનાની પેટીમાં પૂરીને મૂકી દીધું. ચાલો બીજા માટે જોઈએ, b ટુ c માટે. b થી c માટે જો b થી c સમયગાળા દરમિયાન એનો વેગ અચળ રહે છે, વેગ બદલાતો નથી. તો વેગ ના બદલાતો હોય તો તમારે સરેરાશ વેગ લેવાની જરૂર નથી. વેગ બરાબર અંતરના છેદમાં સમય. શું થશે? વેગ v બરાબર d અપોન t પરથી d2 બરાબર, આમને બેઉને એક સરખા જ નામ આપું જેથી કન્ફ્યુઝ ના થવાય. ઓકે, v1 અપોન d2 બરાબર v1 બરાબર d2 અપોન t2. તેથી d2 બરાબર v1 t2. v1 કેટલા છે? 40. સમયગાળો કેટલો? 20. કેટલા થશે? 40 ગુણ્યા 2, 800 મીટર. જો અહીંયા કરેક્શન છે, 20 ગુણ્યા 20 કેટલા થઈ જશે? 400 મીટર. ઓકે, તો આપણને d2 પણ મળી ગયું. d2 બરાબર કેટલા મળ્યા? 400 મીટર. ચાલો હવે ક્યાંથી ક્યાં આવી ગયા? v1 ટુ v2. અને પ્રતિ પ્રવેગી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? પ્રતિ પ્રવેગી. એ પણ અચળ પ્રવેગી ગતિ જ થઈ. તો એના માટે ક્યાંથી ક્યાં માટે? c ટુ d માટે, cd માટે. ચાલો c ટુ d માટે એનો પ્રારંભિક વેગ કેટલો છે? v10 બરાબર 40 મીટર પર સેકન્ડ. આ માટે અંતિમ વેગ કેટલો છે? v2 બરાબર 0 મીટર પર સેકન્ડ. તો આનો સરેરાશ વેગ કેટલો આ સમયગાળા માટે? આ સમયગાળા માટે સરેરાશ વેગ તો v2 બાર બરાબર 40 પ્લસ 0/2 બરાબર 20 મીટર પર સેકન્ડ. કેટલો છે? 20 મીટર પર સેકન્ડ. સમયગાળો કેટલો? t3 બરાબર 40 સેકન્ડ. તો ફરી પાછું શું આવશે? d3 બરાબર v2 બાર ઇન્ટુ t3. v2 બાર કેટલા છે? 20 ગુણ્યા 40, 800 મીટર. d3 બરાબર કેટલા આવી ગયા? 800 મીટર. આમ કુલ સમયગાળા દરમિયાન કાપેલ અંતર બરાબર d1 પ્લસ d2 પ્લસ d3. d1 કેટલા છે? 400 પ્લસ 400, માફ કરજો 800. કેમ આમ થાય? 400 પ્લસ 800 પ્લસ 800, 400 પ્લસ 800 પ્લસ 800 બરાબર કેટલા આવી જશે? 2000 મીટર. એમને એમ પણ કહી શકો 2 કિલોમીટર. આ છે આપણો આન્સર. ઓકે, 800 ને 800 1600, 1600 ને 400 2000 મીટર. ફરી પાછું જુઓ, કયો કોન્સેપ્ટ? અચળ પ્રવેગી ગતિ છે એટલે એવું જરૂરી નથી કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે આપણે લાગુ પાડવા. જો તમે એમ પણ જાણો છો સરેરાશ વેગવાળો કોન્સેપ્ટ જે અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં જ આપણને મળ્યો હતો, તો એના માટે તમે શું કરો? આ બે સમયગાળાના સરેરાશ વેગ લઈ લો અને સમય જાણતા છો અંતર મળી જશે. આ માટે
આપણો વેગ અચળ હતો, તો વેગ અચળ હોય તો કંઈ કરવાની જરૂર જ નથી, સીધું જ વેગ ગુણ્યા સમય કરી નાખો એટલે અંતર મળી જાય. અને ત્રીજા સમયગાળા માટે પ્રતિ પ્રવેગી ગતિ, પણ એ પણ એક પ્રકારની અચળ પ્રવેગી ગતિ જ થઈ. અને આના માટે પણ તમે સરેરાશ વેગવાળો કોન્સેપ્ટ યુઝ કરો. સરેરાશ વેગ મળી ગયો અને આ સરેરાશ વેગ ગુણ્યા સમયગાળો કરી દો એટલે અંતર મળી ગયું. અને 3 અંતરનો સરવાળો કરી દો. કુલ અંતર કેટલું આવ્યું? 2000 મીટર. એટલે આ ખાસ નોટ ડાઉન કરીને રાખજો. ક્યારે તમે યુઝ કરી શકશો? તો કે જ્યારે અચળ પ્રવેગી ગતિ હોય તો જ તમે આ સરેરાશ વેગવાળું સૂત્ર યુઝ કરી શકો, બાકી કરી શકશો નહીં. આ એક ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, ચાલો બે દાખલાઓ છે લખી નાખો, પછી એક સ્વાધ્યાયનો દાખલો જોઈએ. ચાલો હવે આપણે જોવાનો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.27. જોજો ખાસથી ધ્યાન આપજો. આ દાખલો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, કેમ કે ડાયરેક્ટ તમે સમીકરણ યુઝ કરીને આ દાખલો છે તમે સોલ્વ કરી શકશો નહીં. દાખલા નંબર 3.27. આકૃતિમાં ચોક્કસ દિશામાં ગતિ કરતા કણ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. તો એ t = 0 થી t = 10 સેકન્ડ અને બીજું t = 2 to t = 6 સેકન્ડ માટે કણ દ્વારા કપાયેલું અંતર મેળવો અને સમયગાળા a અને b માટે કણની સરેરાશ ઝડપ કેટલી હશે એ મેળવવાની છે. જો કયો કીધો પહેલો સમયગાળો? 0 થી લઈ અને 10 સેકન્ડ માટે. ઓકે, 0 થી લઈ અને 10 સેકન્ડ માટે તમારે કણનું છે એ ઝડપ મેળવવા, સરેરાશ ઝડપ મેળવવાની છે અને કણ દ્વારા કપાયેલું અંતર છે મેળવવાનું છે. તો જો 0 થી 10 સેકન્ડના સમયગાળા માટે કણની ઝડપ, તો અહીંથી પેલા બે ટુકડા પાડી દઈએ, 0 થી 5. ઓકે, તો 0 થી 5 સેકન્ડના સમયગાળા દરમિયાન આમની પ્રારંભિક ઝડપ 0, આમની અહીંયા કેટલી થઈ જશે? તો કે 12 મીટર પર સેકન્ડ આવશે. તો આ બેવનું સરેરાશ લઈ અને આ સમયગાળા માટે તમે શું કરી શકો? તો અંતર મેળવી શકો. અથવા તો તમે એમ પણ કહી શકો કે આ ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ છે, તો ઝડપ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા આ જે ઘેરાતો સમગ્ર ભાગ છે એના દ્વારા અંતરાતું ક્ષેત્રફળ છે એ જ આપણને શું આપી દેશે? તો કે અંતર આપી દેશે, કેટલું અંતર કાપે છે તે. તો ચાલો પહેલું સોલ્યુશન ઓફ એ શું આવશે? તો કે t = 0 થી t = 10 સેકન્ડ માટે. તો આમને હું નામકરણ કરું, આ O, આ A અને આ B. તો ત્રિકોણ OAB દ્વારા ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ બરાબર કાપેલ કુલ અંતર. કાપેલું કુલ અંતર. અને કુલ અંતર કેટલું આવશે? તો કે આ ત્રિકોણ છે, અહીંયા જો તો કાટકોણ ત્રિકોણ, તો એક રીતે એ રીતે કાટકોણ ત્રિકોણના 2 થી, તો આપણે સામાન્ય રીતે જાણીએ શું થશે? 1/2 પાયો ગુણ્યા વેધ. તમે એમ કહેશો સર કાટકોણ ત્રિકોણ તો કોઈ એંગલથી લાગતો નથી. જો આ સરખું છે એટલે આ કેવો થઈ જશે? કાટખૂણો જ બનશે. ઓકે, તો પાયો ગુણ્યા વેધ એ રીતે પણ કરી શકો, અથવા તો આમના બે ટુકડા પાડી દો. આ કાટકોણ ત્રિકોણ, આ કાટકોણ ત્રિકોણ, બેવના ક્ષેત્રફળ છે 2 વખત થઈ જશે. તો શું થશે? 1/2 પાયા તરીકે હું લઉં છું OB અને વેધ થશે આપણો AD. તો શું થશે? 1/2 પાયો છે 10 અને વેધ કેટલો છે? 12. 12 ગુણ્યા 2 એટલે 120/2 કેટલા આવશે? 60 મીટર. તો કપાયેલું અંતર આવ્યું, અંતર D1 બરાબર 60 મીટર. અંતર મળી ગયું. તમારી પાસે સમયગાળો છે, તો તમને શું મળી જશે? કણની સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ બરાબર કાપેલ કુલ અંતરના છેદમાં કુલ સમયગાળો.
કાપેલું કુલ અંતર કેટલું છે 60, સમયગાળો કેટલો છે 10, કેટલો આવશે? તેથી સરેરાશ ઝડપ બરાબર 6 મીટર પર સેકન્ડ. કયા સમયગાળા માટે આવી? તો કે આ સરેરાશ ઝડપ મળી આપણને 0 થી 10 સેકન્ડના સમયગાળા માટે મળી ગઈ અને કાપેલું કુલ અંતર પણ આપણને મળી ગયું છે. ઓકે, તો પહેલો જે એ વિભાગ છે એમના બંને આન્સર મળી ગયા. પહેલો આન્સર કયો છે આપણો? કાપેલું કુલ અંતર છે એ છે 60 મીટર અને બીજું છે સરેરાશ ઝડપ કેટલી છે 6 મીટર પર સેકન્ડ. ચાલો હવે લઈએ બી. સોલ્યુશન ઓફ બી. ટી ઇક્વલ ટુ 2 થી ટી ઇક્વલ ટુ 6 સેકન્ડના સમયગાળા માટે. ઓકે, જોજો હવે ધ્યાન આપજો. આના માટે પહેલાં આપણે આમના માટે મેળવ્યું, તો આના માટે કઈ રીતે કરવું? આ થોડું કન્ફ્યુઝન વાળું છે. જો ટી ઇક્વલ ટુ 2 એટલે કદાચ અહીંયા આવશે ટી ઇક્વલ ટુ 2, અહીંથી લઈ અને ટી ઇક્વલ ટુ 6 એટલે કંઈક અહીંયા આવશે 6. આ સમયગાળા માટે કાપેલું અંતર મેળવવાનું છે. તો અંતર અહીંયા તમારી પાસે ઝડપ નથી, અહીંયા પણ નથી. કઈ રીતે મેળવવું? તો જો આ ઝડપ વિરુદ્ધ સમયનો જ આલેખ છે. આના દ્વારા ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ મેળવી લો તો ચાલે, પણ અહીંયા આપણી પાસે વેગ કે ઝડપ કે એવું કોઈ વસ્તુ આપેલી નથી. તેથી શું કરીએ આપણે? તો કે આ જે એક સ્લોપ છે આ કેવો છે? સુરેખ છે. સુરેખ છે એનો મતલબ કેવો થયો કે અહીંયા જે પણ પ્રવેગ હશે, અહીંયા જે પણ પ્રવેગ હશે એ અચળ હશે. પ્રવેગ કેવો હશે? અચળ હશે. અને અચળ હશે તો એનો મતલબ શું થયો? તો કે અહીંયા જે આ 0 થી 2 સેકન્ડના સમયગાળા માટે જે પ્રવેગ હશે એ જ 2 થી 5 સેકન્ડના સમયગાળા માટે પણ હશે. તો તમારી પાસે પ્રવેગ હશે, તમારી પાસે સમય છે, તો એના માટે અંતર છે તમને સરળતાથી મળી જશે. જોઈએ તેવી જ રીતે આ આખો સ્લોપ છે એક સરખો આવે છે, તો પ્રતિ પ્રવેગ તમારી પાસે હશે અને આ સમયગાળો હશે, તો એના માટે પણ તમે સોલ્વ છે કરી શકશો સરળતાથી. તો જોઈએ, ચાલો પહેલા તો જો હું લઉં છું 0 થી 5 સેકન્ડના સમયગાળા માટે ટી ઇક્વલ ટુ 0 થી ટી ઇક્વલ ટુ 5 સેકન્ડ માટે બે પેટા ભાગ પાડી દીધા. 0 થી 6 ને બે ભાગમાં વેચી દીધું. પહેલું 0 થી 5 સેકન્ડના સમયગાળા માટે તો જો પ્રારંભિક વેગ કેટલો? અહીંયા પ્રારંભિક વેગ v0 બરાબર 0 મીટર પર સેકન્ડ. અંતિમ વેગ 5 સેકન્ડે કેટલો વેગ પ્રાપ્ત કરે છે? 12 મીટર પર સેકન્ડનો. 12 મીટર પર સેકન્ડ. આ માટેનો સમયગાળો કેટલો આપી દીધો? ટી ઇક્વલ ટુ 5 સેકન્ડ. ઓકે, આના માટે તમારે શું જોઈએ છે? પ્રવેગ જોઈએ છે. એ બરાબર કેટલા? અને બીજું આટલા સમયગાળા માટે અંતર જોઈએ છે, પણ પહેલા પ્રવેગ મેળવી લઈએ. તો પ્રવેગ માટે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v ઇક્વલ ટુ v0 પ્લસ એટી પરથી શું થશે? એટી પરથી v બરાબર છે 0 બરાબર માફ કરજો, v બરાબર આપણી પાસે છે 12 બરાબર 0 પ્લસ a ઇન્ટુ ટી બરાબર આપણી પાસે છે 5. તો પ્રવેગ એ કેટલો મળશે? 12 ભાગ્યા 5 એટલે 2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તમને જે આ સ્લોપ દેખાય છે આ સ્લોપનો તમને પ્રવેગ મળી ગયો. કેટલો આવ્યો? એ બરાબર 2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તમારી પાસે સમયગાળો છે ટી ઇક્વલ ટુ 2 થી લઈ અને ટી ઇક્વલ ટુ 5. તમારી પાસે આ સમયગાળાએ તમારી પાસે વેગ જોતો હોય તો પણ મળી જશે હવે તમને સરળતાથી, અથવા તો આપણી પાસે સૂત્ર છે v સ્ક્વેર બરાબર v0 સ્ક્વેર પ્લસ 2ax પરથી. ઓકે, એનાથી આપણે x મેળવી લઈએ. તો અહીંયા છે મારે વેગ મેળવવો પડશે. શું કરવું પડશે? વેગ. તો જો આ ભાગ આટલા ભાગનું મારે ક્ષેત્રફળ જોઈએ છે, આટલો ભાગ અને એક આ ભાગ, અને બેવનો સરવાળો કરીશ તો મને કુલ અંતર છે મળવાનું છે. તો આ તમારી પાસે પ્રવેગ છે. હવે શું કરીએ?
તો પ્રવેગ છે તમારી પાસે સમય છે તો તમને વેગ મળી જશે. કઈ રીતે? તો કે પ્રવેગ બરાબર ઝડપના છેદમાં સમય. તેથી ઝડપ બરાબર a ઇન્ટુ ટી. ઝડપને v વડે દર્શાવું તો અહીંયા 2 સેકન્ડ માટે એટલે ઝડપને હું શું કહું છું? v2 કહું છું. ઓકે, v(2) બરાબર પ્રવેગ છે આપણો કેટલો? 2.4 અને સમય મેં કયો લીધો? 2 લીધો. તો કેટલું આવી ગયો વેગ? 4.8 મીટર પર સેકન્ડ. એટલે આ પોઈન્ટ પર મને વેગ મળી ગયો છે v(2). ઓકે, કેટલો આવ્યો એ? 4.8 મીટર પર સેકન્ડ. તો જુઓ તમારી પાસે આ પોઈન્ટ પાસે તમારી પાસે પ્રારંભિક વેગ થઈ ગયો. અહીંથી લઈને અહીંયા જવું છે, અંતિમ વેગ તમારી પાસે છે. તો તમે આમ લખી શકો. હવે કયો સમયગાળો લઉં છું? t = 2 થી t = 5 સેકન્ડ માટે. કોના માટે? t = 2 થી t = 5 સેકન્ડ માટે પ્રારંભિક વેગ આપણી પાસે કયો છે? પ્રારંભિક વેગ કયો છે? પ્રારંભિક વેગ છે આ v2 ને કહું v1. v1 બરાબર v(2) બરાબર 4.8 મીટર પર સેકન્ડ. v0 કહેવાય, v01. ઓકે, અહીંયા અંતિમ વેગ v બરાબર 12 મીટર પર સેકન્ડ. એને 1 વડે દર્શાવી દઉં. આ સમયગાળા દરમિયાન તમારી પાસે પ્રવેગ છે. કેટલો છે પ્રવેગ? માફ કરજો, આ 2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણી પાસે સૂત્ર છે, કયું છે? d બરાબર v0t પ્લસ હાફ at² પરથી, અથવા બીજું સમીકરણ કયું? જો v0 આપણી પાસે છે, એ છે, સમયગાળો છે, મળી જશે. આ મેળવો. ઓર v² બરાબર v0² પ્લસ 2ad પરથી. આમાંથી પણ d ને સૂત્રનો કત્તા બનાવી દો અને સાદરૂપ આપી દો. બેમાંથી કોઈ પણ રીત તમને જે પણ અનુકૂળ આવે એના આધારે તમે આ દાખલો છે એ સોલ્વ કરી શકો છો. ઓકે, ચાલો આપણે આને આધારે લઈએ. તો શું આવશે? d બરાબર v0, તો v01 ઇન્ટુ t પ્લસ 1/2 at². ઓકે, v01 કેટલા છે? 4.8 મલ્ટીપ્લાય સમયગાળો કેટલો? 5 માંથી 2 જાય 3 પ્લસ 1/2 પ્રવેગ કેટલો આપેલો છે? 2.4 ગુણ્યા 3/2. ઓકે, જો તમે આ સોલ્વ કરશો તો આમનો આન્સર આવશે તમારો 25.2 મીટર. આ આપણને અંતર મળ્યું. આને હું કહું છું d2, આમને કહીશ d3. તો d2 મળી ગયું. કેટલું મળ્યું? 25.2 મીટર. આ પહેલું અંતર મળ્યું. હવે શું કરીએ? આ સ્લોપ માટે તો આ સ્લોપનો પ્રવેગ મેળવી લઈએ. ચાલો, તો એના માટે ફરી પાછું હું ટાઇટલ બાંધું છું. બીજું જે આ પહેલો ભાગ લીધો તો એવી રીતે બીજો ભાગ t = 5 થી t = 10 સેકન્ડ માટે. ઓકે, અને આના માટેના વેગને એ બધાને છે હું 2 કહું. તો આપણી પાસે પ્રારંભિક વેગ આ પોઈન્ટ પાસે a to b માટે પ્રારંભિક વેગ કયો થશે? v02 બરાબર 12 મીટર પર સેકન્ડ. અંતિમ વેગ થશે v2 બરાબર 0 મીટર પર સેકન્ડ. આ સમયે પ્રવેગ છે એને a2 કહું છું. a2 બરાબર કેટલા? ઓકે, તો ફરી પાછું જુઓ કયું સમીકરણ આપણું? સમીકરણ તો કે અહીંયા જ આખું સોલ્વ કરી નાખું છું. v બરાબર v0 પ્લસ at પરથી આ તો v છે 0 થઈ જશે. v02 2 ત્યારે a2 અને આ t. ઓકે, કેટલા આવશે? 12 પ્લસ a2 ઇન્ટુ સમયગાળો આવશે 5. તેથી a2 થશે -12/5. a2 બરાબર -2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ છે તમને a2 મળી ગયું. આ જે સ્લોપ છે એમનો પણ પ્રવેગ મળી ગયો. કેટલો આવ્યો?
પ્રતિ પ્રવેગ છે, પણ પ્રવેગ આવશે 2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ફરી પાછું આ પોઈન્ટ છે, આ પોઈન્ટ પાસે તમારી પાસે વેગ છે. જો આ પોઈન્ટ પાસે વેગ છે તો હું આ લઉં છું t = 5 થી t = 6 સેકન્ડ માટે. ઓકે, t = 5 થી t = 6 સેકન્ડ માટે. તો 5 સેકન્ડ પાસે તમારી પાસે પ્રારંભિક વેગ છે. કેટલો છે? v02 બરાબર 12 મીટર પર સેકન્ડ. અંતિમ વેગની આપણે કાંઈ જરૂરિયાત નથી. પ્રવેગ આપણી પાસે છે -2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો મારે ડી જોઈએ છે. d3 બરાબર કેટલા? સમય t બરાબર છે આપણી પાસે 1 સેકન્ડ. આટલો જ જોઈએ છે, એટલો જ ભાગ 1 સેકન્ડ માટે. તો ફરી પાછું કયું સૂત્ર? આ જ સૂત્ર, d બરાબર v0t + ½ at² પરથી. તો જો સીધું જ લખું છું, d3 બરાબર v0t, અથવા તો એકવાર લખી નાખું, d બરાબર v0t + ½ at² પરથી d3 બરાબર v02t + ½ a2t². ચાલો, v02 12 ગુણ્યા 1 પ્લસ 1/2 a2 છે -2.4 ગુણ્યા 1 નો વર્ગ. ઓકે, તો આ કેટલું થઈ જશે? 12 માઇનસ 1.2 ભાગ્યા 2, 1.2. તો આ થઈ જશે 10.8 મીટર d3. ઓકે, હવે આ d1, d2 અને d3 નો સરવાળો કરો તો શું આવશે? t = 2 થી t = 6 સેકન્ડ સમયગાળા દરમિયાન કાપેલું અંતર d બરાબર d2 પ્લસ d3 બરાબર કેટલા આવશે? 25.2 પ્લસ 10.8. તેથી d બરાબર 36 મીટર. ચાલો, આ 36 મળી ગયું. તો હવે આ સમયગાળા માટે સરેરાશ વેગ શું આવશે? સરેરાશ વેગ બરાબર સરેરાશ ઝડપ બરાબર કાપેલ કુલ અંતર 36 ના છેદમાં સમય 6 માંથી 2 જાય 4, 9 મીટર પર સેકન્ડ. આ આપણો આન્સર નંબર 2, આ આપણો આન્સર નંબર 1. ઓકે, તો આ રીતે છે પ્રશ્ન છે, તમે ઉકેલી શકો. શું કરવાનું હતું જોજો ફરી એકવાર. આ જે સ્લોપ આપેલો હતો તો આનાથી તમને અંતર મળી ગયું, અને અંતર મળી ગયું, કુલ સમય છે તો સરેરાશ ઝડપ મળી ગઈ. એ સિમ્પલ છે. પણ તમને ઓકવર્ડ ટાઈમ આપ્યો 2 થી લઈ અને 6. તો આના માટે તમારી પાસે નથી વેગ કે કોઈ વસ્તુ નથી. તો જો t = 0 સમયે તમારી પાસે પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે અને સમય આપેલો છે. તો એનાથી તમને શું મળી જશે? પ્રવેગ. આ સ્લોપનો પ્રવેગ આવ્યો 2.4 મીટર પર સેકન્ડ. એવી રીતે આ સ્લોપનો પણ પ્રવેગ આવ્યો 2.4 મીટર પર સેકન્ડ. જો તમારી પાસે પ્રવેગ હોય તો પ્રવેગ બરાબર ઝડપના છેદમાં સમય, તો ઝડપ આવી જશે a × t અનુસાર કેટલી આવશે? v(2) બરાબર તો કે 2.4 ગુણ્યા સમય 2, 4.8 મીટર પર સેકન્ડ. તો તમે અહીંથી લઈને હવે આની જે માર્ક કરેલો ભાગ છે એના માટેની વાત કરો છો, 2 થી લઈને 5 સેકન્ડ માટે. તો તમારો પ્રારંભિક વેગ થઈ ગયો 4.8, અંતિમ વેગ થઈ ગયો 12, પ્રવેગ છે તો આ સમીકરણ વાપરી દો. અથવા કોઈને આ સમીકરણ સરળ લાગતું હોય તો આ સમીકરણ પણ વાપરી શકો. ઓકે, સોલ્વ કરી નાખ્યું એટલે અંતર મળી ગયું. તેવી રીતે આમનો પણ સ્લોપ લઈ અને આપણે પ્રવેગ મેળવો, અને એને પણ ફરી પાછું પ્રારંભિક વેગ છે તમારી પાસે, સમય છે, પ્રવેગ છે, તો ફરી પાછું અંતર મળી ગયું. બેવનો સરવાળો કર્યો, કુલ અંતર મળ્યું. કુલ અંતર ભાગ્યા કુલ સમય એટલે ફરી પાછો શું મળી ગયો? સરેરાશ ઝડપ. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન સોલ્વ કરવાનો હોય. ખાસ ધ્યાન આપજો આ દાખલામાં. નાના નાના ટુકડા અને એ ટુકડા માટેના સમય માટે કેટલું અંતર કાપે છે જોવાનું છે. ઓકે, ચાલો લખી નાખો. આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ.